હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને અત્યારે નાહી ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને ઘડિયાળમાં કહીને કેટલા વાગી ગયા છે, તો વાગી ગયા છે ભાઈ 8. અને આપણે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને આજે નાસ્તામાં છે ને મેં તો કાંઈ ખાવું નથી, ખાલી છે ને આપણે ચા દૂધ પીવું છે. એના માટે છે ને આપણે ચા મૂકી દીધી છે. અને હવે હીરું જાગે પછી ખબર પડશે કે લંચ બોક્સમાં કયું શાક લઈ જવું છે. હવે જોઈ ભાખરીનો લોટ તો બાંધી દઈ, શાક તો વિચારણા કરવી. મમ્મી ચણા પલાળ્યા છે, ચણાનું કરીએ કે બીજાનું શાક કરીએ, હવે જોઈ. અને બધાથી પહેલાં તો આપણે ચા દૂધ પી લઈએ. મેં તો મસ્ત નાસ્તો કરી લીધો છે, ચા દૂધ પીને આપણે નાસ્તો કરી લીધો છે ખાલી ચા દૂધનો. અને અત્યારે બપોરની તૈયારીઓ થવા મળી છે, એના માટે જો ચણા બફાઈ ગયા છે અને આ બાજુ આમાં બફાઈ ગયા છે. હા, તે મસ્ત વરાળ નીકળે છે હજી ગરમા ગરમ. એમાં થઈ ગયા છે ભાત. આ બાજુ હીરુની ભાખરીઓ થઈ ગઈ છે, આ બાજુ અતુલની ભાખરી બને છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જય જય કરીને જય શ્રી કૃષ્ણ. ગુરુ પૂનમની આ બધાને શુભકામના. શુભકામનાઓ. ભાઈ ગુરુ પૂર્ણિમા છે આજે. આજે ઘણી જગ્યાએ ગુરુ જેમના હશે આવતા હશે, જમણવાર હશે, ભજન કીર્તન આયોજન હશે, હે ને મમ્મી? હા, ઘણી બધી જગ્યાએ હોય. અને અત્યારે રોડ રસ્તા ઉપર તે દેશમાંથી માણસો આવે જાય. આવે જાય. અને બાપા સીતારામના ફોટા ઘણી જગ્યાએ મૂકેલા હશે, ને બુંદી ગાંઠિયા વેચતા હશે. ઘર પીરાસ બગદાણા ને હા, બહુ વિડીયો આવે છે. ચોખ્ખા ઘીના લાડવા પીરાસ ઘરમાં આવો 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 કરે છે. શાક બનાવવા માટે જો આપણે ગ્રેવી ચોળવી નાખી છે. કાંદા ટમેટા થોડુંક નાખ્યું છે, એની અંદર આપણે નાખ્યો છે જો બાજરાનો ટુકડો. અને બાકી પછી લસણ ને આદુ બધું સાથે હારે બધું પીસી નાખવાનું છે. અને ગ્રેવી રેડી તૈયાર કરી દઈએ. ભાઈ આ બાજુ જો શાક વઘારવા માટે તેલ મૂકી દીધું ને તેલ આવી ગયું છે. બધાથી પહેલાં તો નાખશું આપણે રાઈ, જીરું, અને પછી નાખશું આપણે હિંગ. અને હિંગાને ક્યાંની ઉતાવળ છે તો કપડાં પહેલાં પછી તને બતાવું. પછી નાખી હિંગ અને નાખવું આપણે તમાલપત્ર. હું છે સબ્જી બને છે બેટા? ચોલે ચણાનું સબ્જી. વઘાર થઈ ગયો છે મસ્ત રેડી. હવે એની અંદર આપણે ગ્રેવી એડ કરી દઈએ. બધી ગ્રેવી જો મસ્ત રીતે ચડી ગઈ છે. હવે આની અંદર આપણે બધા મસાલા કરી નાખીએ. તો બધાથી પહેલાં તો થોડીક શુગર, પછી નાખશું આપણે થોડીક હળદર શાકની, પછી નાખશું લાલ મરચું પાવડર, પછી નાખશું થોડોક મસ્ત ગરમ મસાલો, અને પછી નાખશું ધાણા જીરું પાવડર. અને હવે છે ને અહીંયા આપણા જે દાણા બફાઈ ગયેલા હતા ચણા, એમાં થોડા ઘણા આખા ભાંગા ભાંગી નાખ્યા છે. હવે આ આપણે આખા ભાંગા ભાંગ્યા છે એ નાખવાના છે. અને પછી નાખશું આપણે આખા દાણા. ગ્રેવી આપણે મસ્ત રીતે ચડી ગઈ છે. ચણા આખા ભાંગા ભાંગ્યા તે પણ અંદર ચડી ગયા છે. હવે એડ કરવાના છે ડાયરેક્ટ પાણીવાળા ચણા. અને થોડું ઘણું ઉકળે ને એટલે આપણું શાક બનીને થઈ જશે મસ્ત કમ્પ્લીટલી રેડી. હવે છે ને થોડીક વાર આને આપણે ઉકળવા દઈશું એટલે બધું મસ્ત સારી રીતે ઘાટો એવો રસવાનું બધું થઈ જાય. ત્યાં બાજુ આપણું શાક બનીને ઉકળીને થઈ ગયું છે મસ્ત મજાનું રેડી. અને હવે આધુ એ નાહી લીધું છે. કપડાં બપડા પહેરવાના બાકી છે. કપડાં બાબા પહેરી લે પછી છે ને ગોર પૂંજવા જવાનું છે સાંજે ગોર પૂંજવાની છે. ક્યારે? હા, તો તૈયાર રહેશ ને? સાંજે તો તૈયાર રહેશ ને? હા. સામુ તો જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ચાલો ભાઈ ફટાફટ આદુને કપડાં પહેરાવી દઈએ. અને પછી ઉમરા પૂંજીના જે છેલ્લો લાસ્ટ ડે છે તો કરી નાખે. અને પછી આપણે સાંજે જવાના છીએ ગોળ પૂંજવા. હજી જો હીરુ રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે અને ઉમરા પૂંજન કરે છે. હીરવા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જરીક ઊંચું તો જો ઊંચું જો અત્યારે મેડમ મેકઅપ કર્યો છે આંખ ઉપર ને બધે બતાવી દો. બધું કર્યું છે કેમ કે ડાન્સમાં રહેશે તો તૈયાર થઈ ગઈ છે મેકઅપ કરીને. અને આ બાજુ આધુ જો રેડી થઈ ગઈ છે નાસ્તો કરવા માટે. બપોરનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે જમવા માટે આવી ગયા છે. ને આ બાજુ આધુ દાદા સાથે જમવા માટે બેસી ગઈ છે. આદા ખાધું બેટા? લે આજ તો મોજા પહેરે લાગે. મારી પાછળ બેઠા છે ઢીંગીબેન. ઢીંગીબેને ચાંદલો લગાવ્યો છે, ચોકેટ આપી છે. ચોકેટ ખાવા આપી છે તે? હે શાક જોઈશે વધારે? શાક લેવું છે ને તારે?
શાક લેવું છે ને લેતે હું બોલ ને ચોકલેટ ખવડાવી દાંત કાઢવા માંડી તને તારા પપ્પા ચોકલેટ ખવડાવે તો તું દાંત નથી કાઢવા મળતી નહીં હીરુ દીદી વહી ગઈ હા શાક આપવું પણ તને વાત તો સાંભળ હીરુ દીદી ભણવા વહી ગઈ કઈ કહેતી હતી ડાન્સ પાસ લિસ્ટિપ બિસ્ટિપ વીખી નાખી હતી કે વ્યવસ્થિત થી ગઈ હતી હે આજા દીદીએ લિસ્ટિપ ને વીખી નાખ્યું તું નહીં તો લ્યો શાક હાલો જોતું હોય એટલું લઈ લો તું દાદા બે લઈ લો હાલો કેટલું જોઈશે આધાને આ હું પણ જમવા બેસી ગઈ છું શાક અને ભાત અને છાશ તો રોંઢાનો સમય થઈ ગયો છે ને હું ને આધુ બે મસ્ત મજાના સુઈ ગયા હતા હું કરી લીધી મસ્ત અને હવે જાગી ગયા છે અને આધુએ મસ્ત કપડાં પહેરી લીધા હોય આધુ હાલો ફાઇનલ લુક બતાવવાનો છે ઇધર આવી જાઓ અરે પણ મારો આધુનો લુક જોઈ લ્યો વાહ વાહ બસ કાના બહુ ફાઇન લાગે છે આજે ભાઈ આધુને જાગરણ છે જાગરણ કરવાનું બેટા એમ તો કરે છે અને આ બાજુ આપણે ગોરમાં પૂજવા જવાની થોડી ઘણી તૈયારીઓ થઈ ગઈ છે તો જો હવે આ બાજુ મમ્મીએ બધી થોડી ઘણી તૈયારીઓ બીજી મેન મમ્મી થોડી અડધી બધી કરીને મમ્મીએ કર્યું છે આ હું આપને ખબર નથી મમ્મી શું છે એ છે સાણનું કુબલું પેલા દેશમાં છે ને અમારા સમયમાં આ સાણનું કુબલું કરીને ઝાડને હરિયા અને ઝાડ સોટાડતા ને પછી કુબલું પૂંજવા જતા પછી એમ કરતા હરિયો હાપ જાય માર ભાભીનો બાપ જાય ભલે કાણા તો ને હાલો આપણે જઈએ નદીએ નાવા હા અને આ તમે બનાવો છો એ બનાવો છો નાગલા બરોબર ને નાગલા છે ત્રણ એને ચડાવવાના હોય ને બે જુવારા અને કુબલાને હા અને ગોરમાને ચડાવે નાગલો કરવાનો હા એટલે 4 કરવા પડશે ને તાવડે કરવા પડશે તો કાઈ નહીં હાલો ભાઈ નાગલા કરી નાખો ને પછી ચુંદડી બનાવવાની છે ને માપ થઈ ગયું આ એક થઈ ગયા આ એક ચુંદડીયું સારી પાંચ છે ને સુંદરી સારી ને ચારેની ચુંદડીયું ને ચારેના નાગલા આ બાજુ જો મમ્મીએ ચુંદડીની હોતન કરીને આપ્યો છે 3 ચુંદડી એક ચુંદડી ચડાવી દીધી છે હવે કાચો દોરો અને અબીલ ગુલાલ કંકુ ને એવું રહ્યું છે ને મમ્મી હા અને આદુની મસ્ત ચોટી વાળી થઈ ગઈ છે હા ત્યાં જઈને ચડાવશું આપણે છે ને હા દોડીઓ મૂકી દો ત્યાં જઈને ચડાવશું હા એમને મૂકી દો પડી ગઈ આપણે થોડું હાથમાં લઈને એવું શીખવાડી દેવું ઢોગલી તેની ઢોળાઈ નહીં જાય મારે ના સપટી ભરવાને હું ગોરમાન ચડાવવાનું હોય આને થોડું ચડાવવાનું નાગલા સુંદરી ને આને હોય ને જુવારાને નો હોય હવે આપણી ડીશ મસ્ત રેડી થઈ ગઈ છે ચુંદડી છે નાગલા છે અબીલ ગુલાલ કંકુ કમળ કાકડી પછી સોપારી અને રૂપિયો તો આ બાજુ આપણે મૂકો છે કંકુ છે અને બધી વસ્તુ હવે હીરું આવે ને એની વાટ છે અને આધુ તો મારો દીકલો ક્યારનો રેડી થઈ ગયો છે હે ને દીકો અને ગોરવા છે ને આપણે નીચે ગાર્ડનમાં જ કર્યા છે એટલે ક્યાંય દૂર જવાની જરૂર નથી આપણે નીચે જશું ને એને નીચે જ બધી પૂજા ચડાવવાની છે તો હાલો આપણે ધીમે ધીમે હાલતા થઈ જાય હીરુબેન હવે આપણને રસ્તામાં સામો મળશે બેગ છે ને ત્યાં આપણે એને નીચે મુકાઈ દઈશું હે ને આધુ જો હીરુ સ્કૂલેથી આવી ગઈ છે અરે વાહ આવો આવી ગયા સ્કૂલેથી હીરા નીચે જો ગોર પૂંચવા આવી ગયા છે હીરુ પણ સ્કૂલેથી આવી ગઈ છે તો હારે બધા મેં ગોર પૂંચી નાખી અને જો આધુ હીરુ જો જે કેવા છે લે હાલો પૂજા કરવી છે ને તો હાલો જો આ બાજુ સત્સંગ ચાલે છે અને આ બાજુ ગોરમાં બેસાડ્યા છે અને આપણે પૂજાની થાળી લઈને આવી ગયા છે તો હવે ભાઈ પૂજા ચડાવી દઈએ પૂજાથી પહેલાં તો જો દોરો મમ્મી કયો કહેવાય કાચો દોરો હા અને વરસાદ થઈ ગયો છે હારવાર ચાલુ બાજુ જો નાગલા ચુંદડી ચડાવી દીધું છે અને હવે જુવારાને ચડાવી દીધું હીરવા હાલો બબીલ ગુલા ચડાવી દે હવે એને આધુ ચડાવશે ચાલો આધુ બેટા ચડાવી દો ચડાવી દે અરે વાહ હરખું ચડાવી દે હા બસ મૂકી દે ચાલશે બેટા મૂકી દે ના મૂકી દે ધરી દે ભગવાનને બસ હા પગે લાગો હવે બે હાથ જોડીને હવે પૈસા મૂકી દે જો આ રોસિકો મૂકી દે બસ પગે લાગી લે હવે ન્યા પગે લાગો ન્યા જોઈને આ દો આબિલ ગુલાલ ચડાઈ દો બેટા હા હાલ છે મૂકી દો બેટા બસ હવે આબિલ ગુલાલ કંકુ ચડાઈ ગયો જય ગોરમા બોલો ગોરમા રે ચડાઈ દે
બસ ચડે. પણ માલો દીકલો પૂજા કરે છે. પગે લાગો બે. પગે લાગો બે હાથ જોડીને પગે લાગો. હા હજી લાગો. બસ દયાળુ સજાનંદ દયાળુ બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી શીશ ધરાતી શરણે શીશ ધરાતી ક્યાં કોરી નારાયણ બાજુ જો બધી છોકરીઓ છે ને પૂજા ચડાવે છે. બધાથી પહેલા તો છે ને હિરોઈન આધુએ ચડાવી ગોરમાં પૂજા હે ને આધુ મજા આવી અપી કર લે વિવાંશ ત્યાં પૂજા કરી અને હવે જો બધી છોકરીઓ લાઈનમાં ઉભી છે ને પૂજા ચડાવતી જાય છે. નીચે છે ને ગોર પૂંજીને વૈયા છે અને હવે છે ને મેં તો આપણે સાંજની રસોઈમાં કેટલા સમયથી કાંઈ રેસીપી નથી આપીને તો આજે મેં કીધું ફાઇનલી એક રેસીપી આપી દઈ કેમ કે આજે ઘરે છે ને માખણ બનાવ્યું હતું ને ખાટી છાશ હતી તે એને અનુરૂપ લઈને આપણે છે ને ખાંડવી બનાવવાનું નક્કી કર્યું છે. તેનું મેઝરમેન્ટ તમને આપી દો. જો એક વાટકો છે ને આપણે લીધું છે અહીંયા ચણાનો લોટ ગાય સાપ અને 3 વાટકા નાખવાની છે છાશ અને પછી આદુ મરચીની પેસ્ટ અને મીઠું. આ બધી વસ્તુ મસ્ત એવું એક બેટર રેડી કરી દેવાનું છે. બેટર રેડી થઈ જાય ને પછી એના પેનમાં થોડુંક મસ્ત તેલ મૂકીને અંદર નાખીને હલાવવા જ રાખવાનું જ્યાં સુધી ઘટ ન થાય ને ત્યાં સુધી. પછી જો બેટર છે ને મસ્ત આપણે કરી નાખ્યું હતું એની અંદર બ્લેન્ડર ફેરવીને નાખવાનું. હજુ બ્લેન્ડર નહીં ફેરવો ને તો કટોળા થશે. બ્લેન્ડર ફેરવીને પેનમાં થોડુંક અમથું તેલ ગરમ કરી અને પછી જો આ રીતે એની અંદર છે ને નોન સ્ટોપ હલાવવા જ રાખવાનું. જો હલાવતા બંધ થઈ જશો તો કાઠું પડી જશે ને ગેસની ફ્લેમ છે ને એકદમ નોર્મલ રાખવાની તો જ થશે. ફાસ્ટ રાખશો ને તો પણ કઠોળા થશે અને જ્યાં સુધી આ ઘટ ન થઈ જાય ત્યાં સુધી એક જ ડાયરેક્શનમાં છે ને આવી રીતે એને ઘુમાવવા જ રાખવાનું. પછી જો એટલું ઘટ થવા દેવાનું જો આ રીતના થાય ને એટલું. અને આ બાજુ છે ને પ્લેટફોર્મ પર તેલ મસ્ત ક્લીન કરીને તેલ લગાવી દીધું છે. હવે એની ઉપર છે ડાયરેક્ટ આપણે પટલું પટલું આ રીતે તાવેથી પાથરવા મળવી. પછી જો આ રીતે બધી સ્પ્રેડ કરી નાખવાની છે. પહેલા જો ઊભા પટ્ટામાં સ્પ્રેડ થઈ ગઈ નો હાઈ એટલે પાછા આપણે આડા પટ્ટા લીધા છે અને આ રીતે બધી સ્પ્રેડ કરીને થોડીક વાર ઠરવા દેવાની અને કાપા પાડતા જવાના અને વાળતું જવાનું રોલ. કેમ રોલ વાળશું ને પણ તમને ચોક્કસથી બતાવતી જઈશ. બધાના જો મસ્ત રીતે ઊભા કટ મૂકી દીધા છે આપણે આ રીતના. પછી આડા તો છે ને આપણે જેમ મેળ આવશે ને એ રીતના કરતા જશું. નાના મોટા સાઈઝની પાટુડી કઈ રીતની થાય છે એ પ્રમાણે જોતા જાય અને કટ મૂકતા જાય. હાલો જો પાટુડી વાળવાની સ્ટ્રીક પણ તમને સાથે સાથે બતાવી દો. જો થોડુંક મસ્ત ચપ્પુથી ઉખેડીને આ રીતે છે ને હાથેથી ન જો આવી રીતના જો આપણે થઈ ગઈ મસ્ત. હવે એટલી થઈ ગઈ અહીંયાથી કટ મૂકી દેવાનો અને અહીંયાથી આપણે બીજી પાટુડી વાવવા માંડવાની. પાટુડી જો બધી મસ્ત બનીને થઈ ગઈ છે રેડી અને આ બાજુને વઘારની તૈયારી થઈ ગઈ છે. વઘારમાં નાખવાની છે હિંગ, રાઈ, જીરું, તલ અને લીમડો. એનાથી વઘાર કરીને ચમચ અને બધા ઉપર રેડી દેવાનું. અને હજી વઘાર નથી છો ને એ પેલા હીરવાબેન કેટલી તમે ખાઈ ગયા હે? 4 5મી ઉસકે સે મત લે યહાં સે લે જાઓ. આ પ્લેટ છે ને આપણે મસ્ત રાખી છે રીલ શૂટ માટેની ડીશ છે એટલે આને નો ટચ કરાય ને. ટુડી બનીને થઈ ગઈ છે રેડી અને ડીશ પણ સાફ થઈ ગઈ હોય અને આ દૂધીકો પણ રમીને આવી ગયો હોય. કાના કેવી લાગી પાટુડી? ટેસ્ટી. ખાતો ખરી? ખાને ખાને ભાઈ બેટા મમ્માએ બનાવી. હીરોએ બનાવી. હીરોએ કોણે બનાવી છે કેતો તું? હા મમ્માએ. આમ તો આજે પાટુડી ખાવાનું મન થયું હતું ને એટલે તને ભાવી બહુ તો વાંધો નહીં. એક નથી ખાવી તો લાડ બધી આપો. આખી ડીશ ભરી બનાવી છે હજી બેન એટલી થોડી ખાઈ લે. હા જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું રેડી અને જમવા માટે જો બેસી ગયા છે. આધુનું મોઢું કેમ એવું થાય છે? પાટુડી કાવી હોય. જાગરણ કરવું ને તો પપ્પાને કહેતો ક્યાં લઈ જશો જાગરણમાં? હા ભાઈ ખાવા મને પટુડી થતી એ ડીશમાં લેતી હશે એની સમજ્યા. બધું ભાવી કે નહીં પાટુડી? જોયું નાટક બાદ મારો કાનુડો. બાજુ જો આધુનું રોવાનું ચાલુ છે કેમ કે છે ને આધુને 5મી બહુ યાદ આવી હોય. એમાં દીકરો 5મી પાસે જવું છે હે
જા દાદાને પૂછી આય જા જા જોઈ લો કપડાં પાડવાની કે તો હું કપડાં પાડ નાખું એટલી રિહાઈ ગઈ છે હવે તો 10:30 વાગવા આવ્યા છે અને આધુની જીદ ફાઇનલી હવે પૂરી થાય છે હા બધું રેડી મેં કીધું ઘરમાં બધું વ્યવસ્થિત કરી નાખો ને તો જ પારમી પાસે લઈ જાઓ તો આમ જો એકે બધું સોફા વોફા બધા ક્લીન કરી નાખ્યા અને આધુ એ બધી એમ ઢીંગલ્યું હાથ તે રખડતું હતું એ બધું લઈને ઠેકાણે મૂકી દીધું કપડાં ચેન્જ કરી નાખ્યા અને રેડી થઈ ગઈ છે પારમીને મળવા જવા માટે કાનું રેડી પારવીને મળવા જવા માટે ભાઈ અત્યારે પિનલબેનની આવે છે અડધે સુધી જાય છે અમે અને પારમીને ભાઈ રમાડવા માટે જાય છે આધુ રોતી હતી ને ક્યારની એટલે હું ફાઇનલી છે ને આધુ એના પિયાને મળી ગઈ છે પારમીને રમાડવા પહોંચી ગઈ છે જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આધુ જો રમાડવા મળી હવે સામું નહીં જોવે હું છે માલા દીકલાને દી નકરું દીદી લાઈન માં કે ઉપાડ્યો એમ અત્યારે લાઈન રમાડવાની આ કે વઈ જતી નહીં તું દૂર જય યોગેશ્વર સપના કેમ છે સ્પેશિયલી બધા છે ને પારમીને રમાડવા માટે અત્યારે અહીંયા આવ્યા છે કાંઈ નહીં તો જગ્યા કેવી ગોતી છે આપણે એક જગ્યાએ ગાડી ઊભી રાખીને મળી લેવાનું અડધેથી બે આપ જગ્યાએથી આવ્યા છે ને ઈ આમથી આવ્યા અમે આમથી વચ્ચેનું સેન્ટરે ઊભા રહી ગયા છે બીજું કાંઈ છે નહીં આ થિયરી એક ડિલિવરી બોય નો ઈ કે ફોન આવ્યો ઓલા ભાઈ ચોથા માળે હશે ઈ કે તમારે પાર્સલ લઈ જાવ એમ તો ઓલા ભાઈ કે તમે ચોથા માળે દઈ જાવ ડિલિવરી બોય કેવું ચોથા માળે દેવા ન આવું એમ તો એ કે એક કામ કરો તમે બીજા માળે આવો હું બીજા માળે આવું એમ બે અડધે મળવી એમ તે ડિલિવરી બોય કે વાંધો નહીં તો ડિલિવરી બોય બીજા માળે આવ્યો ઓલા ભાઈ ઓલરેડી બીજા માળે રહેતા જ હતા સમજાણું સમજાઈ ગયા કે જાવું ન પડે કે લાવો આપી દયો સાચી વાત છે એવું બધું પણ આપણે તો રિયલ માં અડધે ઉધી આવ્યા છે બે અડધે ભેગા થયા એને દીદી પાસે જવું પણ દીદી પાસે આ દીદી વારો આવવા દે તો છે ને મને એમ કહે છે હજી તમે હેઠા જ નથી ઉતરા પારમીને લઈને એમ હા નો ઉતરાય બેટા વરસાદ જેવું છે ને એટલે જોઈએ ને ચડવું છે હા એને ચડવું છે જો હવે એનો વારો લેવો છે ને કહીશ તો 12 માં હવે 10 ની જ વાર રહે છે હવે ઘરે પહોંચી ગયા છે 12 વાગ્યા સુધીનું જ આધુને જાગરણ હોય કેમ આધુ 12 વાગ્યા સુધીનું જાગરણ હોય ને ઓર દીકરાને પડદું નીકળી ગયું છે હમણાં સારું થઈ જશે હો પારમીને રમાડવાની મજા આવી હે કેમ બોલતી હતી અંગુ કેમ કરતી હતી એમ કહેતી હતી તને હે હવે નાઈ ધોઈને કપડાં વપડા ચેન્જ કરશે ત્યાં આરામથી 12 વાગી જશે અને આધુના વ્રતે પૂરા થઈ ગયા અહીંયા ને જાગરણે પૂરું થઈ ગયું હવે 2 દિવસ પછી અરુણા વ્રતના જાગરણનું હવે હશે ત્યારે કદાચ આપણે બહાર જશું તો ચોક્કસથી તમને કહેશું તો ગાઈસ આજનો અમારો દિવસ કઈ કાર્યક્રમ રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો છે તો શું કરવાનું આદ્યા લાઈક શેર સબસ્ક્રાઇબ પછી આવતીકાલે નવી સેવડ માટે ફરી વળશું સાવડેથી બપા